જસ ભાભી કેવો હતો? શું થયો અનુભવ? ચક્કર આવ્યા પછી. હા, ચક્કર થોડું જોરથી બોલો. ચક્કર આવ્યા પછી પડવા જેવી થઈ ગઈ હતી પાછી. પડ્યા નહોતા ને? ના, આજુબાજુ કશું નહીં, ખાડું જ દેખાતું. બહુ જ બીજું કંઈ? શરીર ભારે હતું, હલકું હતું? ભારે ભારે થઈ ગયું હતું. અત્યારે કેવું લાગે છે? જસ મને 3 વસ્તુ દેખાઈ. એક તો ગોળો દેખાયો કાળો, અને એની આજુબાજુમાં લવંડર કલરની આમ કરીને પ્રકાશ આવે એ રીતનું. પછી બીજી વસ્તુ એક ફોકસ આવે છે એ રીતનું, આખું આમ નાનાથી આમ મોટું એટલે આવે છે એ રીતના. અને બીજું એક મૂર્તિ દેખાય જે સમજી ન શકે છે, માતાજીની હતી, એક સમજી ન શકે. શરીર કેવું છે અત્યારે? શરીર તો ઘણું હલકું છે, ઘણું ભટક્યું, આમ થયું નહીં, આમ થયું નહીં. અત્યારે કેવું છે? તો ઘણું સારું છે. સારું છે, હલકું છે, બીજી કોઈ તકલીફ નથી લાગતી? બીજી કોઈ નહીં. જે વસ્તુ દેખાઈ એ અનુભવ કેવો હતો? મજા આવી? કલ્પના હતી કે કદાચ મને આટલું કદાચ અનુભવ બી થશે. ગ્રેટ. હા બેટા. સ્ટાર્ટિંગમાં તો સારું હતું, પણ પછી અચાનક બધી સાઈડથી ઓમ આવવા માંડ્યા અને છેલ્લે બ્લેક કલરનો ઓમ દેખાતા હતા. અને પછી મને એવું લાગ્યું કે હું એકલો જ છું, આજુબાજુ બધું બ્લેક છે અને મને કોઈ ખેંચી રહ્યું છે, કોઈ ધક્કો મારી રહ્યો છે. મને એવું લાગતું કે હું પડી જઈશ. પછી કેવું લાગ્યું? પછી તો હમણાં હજી ઉઠ્યો. અત્યારે શરીર કેવું છે? હવે સારું છે, હલકું લાગે છે કે ભારે? હલકું. ફ્રેશ લાગે છે? હા. બરાબર. હા બેટા. સ્ટાર્ટિંગમાં જ્યારે હતું ત્યારે થોડુંક વીક હતું, પણ પછી જ્યારે ઓમ આજુબાજુ ફરવા માંડ્યા એવું લાગ્યું. પછી ઓમમાંથી જ્યારે એનર્જીનું તમે કીધું હતું, તો એનર્જીમાંથી આવતું એ ટાઈપનું લાગ્યું. પછી ખબર નહીં કંઈક પર્વત કે વાદળ ઉપરથી થઈને જતી હતી. પછી શંકર પાર્વતી એક પર્વત પર હતા એ રીતના દર્શન થયા. પછી લાસ્ટ વચ્ચે જ્યારે એક આવે છે આખું ડીપમાં ઓમ એમ કરીને, ત્યારે છે ને આખી પૃથ્વીની બહાર મોટો બધો ઓમ દેખાણો, અને એમાંથી કંઈક આ ટાઈપનું ષટકોણ ટાઈપનું હતું, એમાંથી એનર્જી મળતી હતી ને એ ટાઈપનું લાગ્યું. કેવો હતો અનુભવ? અત્યારે કેવું છે શરીર? હલકું છે ભારે? હલકું એકદમ હલકું. ઓકે બેટા. રાધાકૃષ્ણના દર્શન થયા. હા, રાધાકૃષ્ણના દર્શન થયા. પછી બહુચરમાના દર્શન થયા. એક માનતા બાકી હતી, એમને માનતા દેખાડી કે આ બાકી છે એ પૂરી કરવાની છે. પ્લસ બધું જે કંઈ બી પ્રોબ્લેમ હતા એના સોલ્યુશન દેખાડ્યા એમને કે આટલી આટલી વસ્તુ છે એ અટકે છે, એટલા માટે પછી કામ પતી જશે. બરાબર. અને પ્લસ બાબાના દર્શન થયા, રામદેવ પીરના, અને માતાજીના દર્શન થયા. ગ્રેટ. અને પ્લસ શંકર પાર્વતી અને ગણેશની રીતિ સિદ્ધિના દર્શન થયા. ફર્સ્ટ ક્લાસ. અને વાઇબ્રેશન સખત, ખબર નહીં કઈ દુનિયામાંથી આઈડિયા નથી. અને પ્લસ એક એવી જગ્યા હતી કે એકદમ ઉપર હું બેઠી છું અને ત્યાંથી એકદમ પાણીનો ફ્લો જાય છે, અને ત્યાં બેઠા બેઠા બસ મને બીજું કશું જ નથી દેખાતું. ત્યાં આ સાઈડ રાધાકૃષ્ણના આખું વૃંદાવનનું ને એ બધું જ દેખાય છે, અને આગળ જતાં મને શિવ પાર્વતી સિવાય બીજું કશું જ નહોતું દેખાતું. ફર્સ્ટ ક્લાસ. અત્યારે કેવું છે શરીર? વાઇબ્રેશન સખત ફીલ થાય છે. હજી પણ ચાલુ છે? હા. ફ્રેશ છે બોડી? હા. ઓકે. હા બેટા. શરૂઆતથી જ તે વ્હાઇટ પ્રકાશ એકદમ સરસ આવતો હતો, અને પછી એકદમ બ્લાઇન્ક રૂમમાં જતી રહી, જેમાં ગણપતિજીના, પહેલાં શિવ ભગવાનના, પછી ગુરુશ્રીના અને મહાકાળી માના એટલાના દર્શન થયા. પછી એકદમ એક મોટો હોલ આવ્યો, એક કાળું, અને એમાંથી હું નીચે જતી જાઉં છું, મને ઓમનો પ્રકાશ મને એમ ત્યાં ખેંચાતો જાય છે, અને હું જાઉં છું. ખૂબ બધું બધા જિંદગીના જેટલા બી રસ્તા છે, જેટલા પાસ્ટમાં છે, એને પાસ કરીને હું આગળ જતી જાઉં છું. ને ત્યાં શંકર પાર્વતીજી બેઠા છે, બધું જે મારી ઈચ્છા હતી મેં બધી પૂરી કરી.
ત્યાં મેં એમને પ્રાર્થના કરી અને આશીર્વાદ મેં લીધા કે મારે કરવું છે. પછી મેં વિઝ્યુઅલ કર્યું કે હું આ કરી રહી છું, મારું આગળની જિંદગી થઈ રહી છે અને બહુ જ સરસ એકદમ કોઈ દિવસ ન જોયું ને એટલું સરસ ઘર જોયું અને વિથ માય ફેમિલી. એન્ડ પછી તમે પાછા બોલાવ્યા એટલે બધાના દર્શન કરીને પાછી આવી અને વચ્ચે ઓમ એકદમ મોઢાથી લઈને મારા પગ સુધીનો ઓમ મોટો હોય ને એવું મને ફીલ થતું હતું. કારણ કે એકદમ યલો કલરના હતા, યલો ને પાણી જેવું આમ ટ્રાન્સપરન્ટ એવું હતું. બહુ સરસ હતું. કેવો હતો અનુભવ? બહુ સરસ. મજા આવી? અત્યારે શરીર કેવું છે? સારું છે અને મને બેક પેઇન થતું હતું એ પૂરું